સાથે તો બજારમાં ઘટાડાનો દોર આજે પણ યથાવત રહ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટી સતત 5મા દિવસે ઘટાડા સાથે બંધ થયા છે। નિફ્ટી 2% ઘટીને 23,600ના સ્તરની નીચે બંધ થયો છે, તો બેંક નિફ્ટી અને મિડ કેપમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે। બજારના કારોબારની વિગતો લઈએ મારા સહયોગી નીરજ કંસારા પાસેથી। જે નીરજ, બજારમાં ક્યાંથી સતત દબાણ બનતું જોવા મળી રહ્યું છે? જી, આખા અઠવાડિયાની વાત કરીએ તો સૌથી પહેલાં એક આખા અઠવાડિયાના આપણે કારોબાર પર નજર કરીએ। જો ખાસ કરીને વૈશ્વિક સંકેતો આ અઠવાડિયે આપણા બજાર પર ખાસા એવા હાવી રહેતા જોવા મળ્યા છે, અને એમાં છેલ્લે જે આપણને યુએસ ફેડનું નિર્ણય આ અઠવાડિયે આવતો દેખાયો, એને લઈને બજારમાં અહીંયા વધારે ઘટાડો આવ્યો। અને જો આ અઠવાડિયાને અંતે નિફ્ટી લગભગ તમને 4.5%, સેન્સેક્સ ઓલમોસ્ટ 5%, નિફ્ટી બેંક 5.25% અને મિડકેપ તમને 3.5% જેટલો ઘટતો દેખાયો છે। એટલે ઓવરઓલ નિફ્ટી બેંકનું પ્રદર્શન આપણને આ સપ્તાહે સૌથી નબળું રહેતું જોવા મળ્યું છે। પરંતુ ખાસ કરીને તમે આજની વાત કરો, આજના દિવસે બજારમાં તમને ખાસા એવા ઉતાર ચઢાવ અહીંયા જોવા મળ્યા છે। જુઓ, નિફ્ટીની શરૂઆત આજે આપણને એક ફ્લેટ લાઇન પર થતી જોવા મળી હતી। 9:30 વાગ્યાની આજુબાજુ દિવસના ઉચ્ચતમ સ્તર 24,000ને પાર આપણને નિફ્ટી બનાવતું દેખાયું, પરંતુ ત્યાંથી પછી એક આપણને સતત દબાણ આવતું જોવા મળ્યું, અને દબાણને અંતે નિફ્ટી 23,600ની નીચે 23,587 પર બંધ થતું જોવા મળ્યું। સેન્સેક્સમાં પણ તમે જો દિવસના ઉપલા સ્તર જોશો તો ઉપલા સ્તરથી લગભગ 1500 પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સની અંદર આવ્યો છે, અને નિફ્ટી બેંક પર તમને આજે 51,000ની નીચે એટલે 50,800ના લેવલ પર તોડ્યા છે। એટલે જ્યાં આગળ મહત્વના સપોર્ટની નજીક હવે નિફ્ટી બેંક પણ પહોંચતું દેખાયું છે। મહત્વની વાત છે કે નિફ્ટી, સેન્સેક્સ આ બંને આજના દિવસે પોતાની 200 દિવસની જે સિમ્પલ મૂવિંગ એવરેજ છે એ પણ અહીંયાથી બ્રેક કરી છે। મિડ કેપની અંદર પણ આજના દિવસે અહીંયા આપણને ઘટાડો જોવા મળ્યો, જોકે ત્યાં પણ આજે શરૂઆત દિવસની પોઝિટિવિટી સાથે થઈ હતી, પરંતુ દિવસ દરમિયાન જે બજારમાં દબાણ બનતું દેખાયું મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે ઉપરના સ્તરેથી ત્યાં પણ વેચવાલી આવી। ઘણા બધા સેક્ટર્સ આજના દિવસે આપણને ઘટાડા સાથે દેખાયા। ઓલમોસ્ટ તમામ સેક્ટરમાં લાલ નિશાનમાં જ કારોબાર થયો છે, પરંતુ રિયલ્ટી જુઓ, જે છેલ્લા 2 દિવસથી આપણને થોડી ઘણી તેજી દર્શાવી રહ્યો હતો, 4%ના ઘટાડા સાથે આજે બંધ થયો છે। પીએસયુ બેંકમાં આપણને એક મોટું દબાણ આજના દિવસે જોવા મળ્યું। આ ઉપરાંત આઈટી કંપનીઓ, એક્સેન્ચરના પરિણામો આવ્યા, અને એક્સેન્ચરના પરિણામો સારા હતા। ખાસ કરીને ગાઈડન્સ પણ અહીંયાથી વધાર્યું હતું, એટલે અપેક્ષા એ હતી કે આઈટી કંપનીઓમાં વધારો આવશે, પરંતુ અહીંયા આપણને ખાસી એવી નફા વસૂલી જોવા મળી, ને આજના દિવસે 2.5% જેટલો તમને આઈટી ઇન્ડેક્સ ઘટતો દેખાયો, અને સરકારી કંપનીઓમાં પણ એક મોટો ઘટાડો આજના દિવસમાં આવ્યો છે। ખાસ કરીને તમે નિફ્ટીના ફ્રન્ટ પરથી જે ઘટનારા કાઉન્ટર્સ છે એની અંદર નજર કરશો, સૌથી પહેલાં તમને ટેક મહિન્દ્રાનું કાઉન્ટર દેખાશે। જો 4% જેટલો ઘટાડો આજે અહીંયા આવતો જોવા મળ્યો છે। ખાસ કરીને ઉપલા સ્તરેથી અહીંયા પણ આજે આપણને દબાણ આવતું જોવા મળ્યું। આ ઉપરાંત તમને ટ્રેન્ટ, એમએનએમ, ઇન્ડસઇન્ડ બેંક, આ બધા કાઉન્ટર આજે ખાસ કરીને દબાણમાં બંધ થતા દેખાયા। મિડકેપના ફ્રન્ટ પરથી પણ તમને આજે દરેક જગ્યાએ લાલ નિશાનમાં જ કારોબાર થતો જોવા મળ્યો છે। ખાસ કરીને નિફ્ટીના વધનારા શેર્સ પર એક વખત જોઈ લો, DRL, નેસ્લે ઇન્ડિયા, ICICI બેંક, HDFC લાઈફ, આ બધામાં થોડી ઘણી પોઝિટિવિટી જોવા મળી, પરંતુ આ માત્ર 4 કાઉન્ટર જ તમને પોઝિટિવિટી સાથે બંધ થયા છે। ખાસ કરીને મિડકેપના ફ્રન્ટ પરથી ત્યાં તમને આજે ઘટાડો જોવા મળ્યો। એની અંદર ખાસ કરીને જુઓ, ટોરેન્ટ પાવરનું કાઉન્ટર લગભગ 10% જેટલું ઘટ્યું છે। આ ઉપરાંત તમને મઝગાંવ ડોક, સુંદરમ ફાઇનાન્સ, ફેક્ટ જેવા કાઉન્ટર એક ઘટાડા તરફી કારોબાર આપણને દર્શાવતા દેખાય। એટલે મિડકેપમાં પણ આજે ખાસ કરીને આપણને એક બહુ મોટી વેચવાલી આજના દિવસે જોવા મળી છે। ઓવરઓલ મિડકેપના ફ્રન્ટ પરથી પણ આજે મોટેભાગે આજે બ્રોડર માર્કેટની અંદર એક વેચવાલી આપણને જોવા મળી હતી। હવે આ બધાની વચ્ચે અહીંયાથી બજાર હવે ખાલી કઈ બાજુ જઈ શકે છે એની એક વાત કરી લઈએ તો ખાસ કરીને હવે અહીંયાથી નિફ્ટી માટે જે સપોર્ટ છે 23,200 પર આવતો દેખાઈ રહ્યો છે, અને ખાસ કરીને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી પર તમને અહીંયા જે સપોર્ટ આવતો દેખાઈ રહ્યો છે એ 50,500ની આજુબાજુનો છે। એટલે જોવાનું એ રહેશે કે અહીંયા આપણને બજાર ટકતું દેખાય છે કે નહીં। જો અહીંયા બજાર નથી ટકતું તો પછી આવનારા સમયમાં આપણને વધારે ઘટાડો આવતો જોવા મળી શકે છે। એટલે ખાસ કરીને હવે અહીંયા તમારે કોઈ પણ જો ઉછાળો આવે છે તો ઉછાળાને વેચવાલીમાં કન્વર્ટ કરવા માટેની વિચારસરણી રાખવી જોઈએ, એવું આપણા એક્સપર્ટો આજે આપણને કહી રહ્યા છે।